આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમનગીની સોનારા વાંચે છે. રાજ્ય ચૂંટણી પંચ આજે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીની જાહેરાત કરશે. આજે બપોર બાદ 4:30 વાગે પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર જાહેરાત કરશે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે રાજ્યની 69 નગરપાલિકાઓની ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોપલ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યું છે, જેમાં વિવિધ ફૂલ છોડનું વાવેતર કરાયું છે. આ પ્રસંગે શ્રી પટેલે વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ ઓક્સિજન પાર્કના લોકાર્પણ સાથે શહેરમાં 319 ઓક્સિજન પાર્ક અને 303 બગીચા તથા અર્બન ફોરેસ્ટ નિર્માણ થયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ 75 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના વિવિધ ટાપુઓ પર ગેરકાયદે દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું, જે અંતર્ગત 36 ગેરકાયદે ઊભા કરાયેલા માળખા હટાવી 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરાયા છે. પોલીસ અને વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકા જિલ્લા પ્રશાસન તેમજ પોલીસ વિભાગની પ્રશંસા કરી હતી. દમણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રમતોત્સવનું આયોજન કરાયું હતું. મોટી દમણના નાયલા પારડી મેદાનમાં યોજાયેલા આ રમતોત્સવમાં 57 શાળાઓમાંથી 2256 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાંથી 474 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. આ રમતોત્સવમાં ખોખો, લીંબુ ચમચી દોડ, કોથળા દોડ, 100 મીટર દોડ અને ઘોડા ફેંક જેવી વિવિધ રમતોનો સમાવેશ કરાયો હતો, જેનાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમ જિલ્લા રમતગમત મંત્રી વિરેન્દ્ર પટેલે જણાવ્યું હતું. इस खेल महोत्सव का उद्देश्य है बच्चों के सर्वांगीण विकास का, जहाँ पे हम देखते हैं कि आज भारत देश में बच्चों को खेल महोत्सव के लिए बहुत बड़ा अवसर मिल रहा है. पढ़ाई के साथ साथ बच्चों की शिक्षा के साथ साथ खेल महोत्सव भी बहुत जरूरी है. उसी उद्देश्य को ध्यान में रखते हुए बच्चों की खेल प्रतिभा को उजागर करके और बच्चों के अंदर जो सुसुप्त शक्ति है, खेल की जो रुचि है, उसको बढ़ावा देके उसको आगे बढ़ाने के लिए ये खेल हम हर साल मनाते हैं. અખિલ ભારતીય મુલ્કી સેવાના અધિકારી કર્મચારીઓ માટે રમતગમત, ગીત સંગીત, નૃત્ય અને નાટકની સ્પર્ધાઓ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા અધિકારી અને કર્મચારીએ 31 માર્ચ 2025 સુધીમાં સામાન્ય વહીવટ વિભાગને અરજી કરવાની રહેશે. કેન્દ્ર સરકારના નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ અને સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિવિધ રમતગમત, ગીત સંગીત, નૃત્ય અને નાટક માટેની અખિલ ભારતીય મુલ્કી સેવા સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ સ્પર્ધાઓમાં લોન ટેનિસ, એથ્લેટિક્સ, ગીત સંગીત, નૃત્ય અને નાટક સ્પર્ધા, બેડમિન્ટન, ખોખો, હોકી, યોગા, કબડ્ડી સહિતની કુલ 18 સ્પર્ધાઓનું દર વર્ષે દેશના જુદા જુદા રાજ્યોમાં આયોજન કરવામાં આવે છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે, જેમાં ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા 7 પ્રકારના રોબોટને વિવિધ શ્રેણીમાં સમાવવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવા દેશભરમાંથી 1284 ટીમે નોંધણી કરાવી હતી, જેમાંથી 100 ટીમની ફાઇનલ માટે પસંદગી થઈ છે. વધુમાં 500 વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઈ રહ્યા છે. મોડાસાની સર પીટી સાયન્સ કોલેજ ખાતે 23 જાન્યુઆરીના રોજ ભારતીય વાયુસેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન કવાયતનું આયોજન કરાયું છે. દિલ્હીથી રવાના થયેલી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન સાથે મોડાસાની સર પીટી સાયન્સ કોલેજ ખાતે પહોંચશે. કોલેજના વિદ્યાર્થીઓ માટે ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન યુવા માનસને પ્રેરણા આપવા અને ભારતીય વાયુસેનાના કર્મચારીઓના જીવન તેમજ કામગીરી વિશે સીધી સમજ પૂરી પાડશે.
પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશન વચ્ચે પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી 24, 25 અને 26 જાન્યુઆરીએ દોડનારી કેટલીક ટ્રેનને અસર થશે. સત્તાવાર યાદી મુજબ 25મીએ મુંબઈ સેન્ટ્રલ હાપા દુરંતો એક્સપ્રેસ અને 26મીએ હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે, જ્યારે 24મીએ પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી થોડો સમય બંધ રહેશે, તેમજ બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઉપરાંત 25મીએ અમદાવાદ દાદર ગુજરાત મેલ પાલઘરમાં થોડોક સમય બંધ રહેશે, તેમજ પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે આ ટ્રેન રદ રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો.